વડોદરા શહેરમાં આજે હરિપ્રબોધમ પરિવાર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધીજીના માર્ગે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાના સંદેશા સાથે આ રેલી નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન થઈ હતી। રેલીને પ્રસ્થાન કરવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના વડોદરાના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત સરકારના દંડક અને રાવપુરા વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના રાજકીય મહાનુભાવો, ઇસ્કોન વડોદરાના ઉપપ્રમુખ નિત્યાનંદ રામાદાસ સહિતના સંતો મહંતો જોડાયા હતા। મૌન રેલીની આગેવાની હરિપ્રબોધમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કરી હતી। રેલી નવલખી મેદાનથી પ્રસ્થાન થયા બાદ ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર થઈ પૂનમ નવલખી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। રેલી બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રબોધમ પરિવારના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય તેમજ અગ્રણી ઉમેશ યાજ્ઞિક દ્વારા પત્રકાર પરિષદ અત્યાર સુધી ચાલી રહેલી લડત અને અમારી ન્યાયની માંગ હોવાની વાત પત્રકારો સમક્ષ મૂકવામાં આવી હતી। પત્રકારોના અનેક સવાલોના જવાબ પણ હરિપ્રબોધમ પરિવારના સભ્યોએ આપ્યા હતા। જે મૌન રેલીનું આયોજન કર્યું છે, સમાજની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે એના માટેનો એક પ્રયાસ, નમ્ર પ્રયાસ છે। ન્યાયિક પ્રક્રિયા સૌથી સરળ રીતે પ્રજાજનોને મળે અને શાંતિ મળે એવા પ્રકારની આ મૌન રેલીનું આયોજન હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। એ સૌને હું અભિનંદન પાઠવું છું। હરિપ્રબોધમ પરિવાર એ હંમેશા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને સનાતન સંસ્કૃતિનું પ્રચાર પ્રસાર કરતો એક પરિવાર છે અને હંમેશા શાંતિપ્રિય, એકતાપ્રિય એ પ્રકારનો આ પરિવાર। અને આજે જ્યારે એમની મૌન રેલી શાંતિપૂર્વક જ્યારે યોજાઈ રહી છે, ત્યારે મારા સાથે સર્વે આગેવાનો એક સાથે મળી એમને ફ્લેગ ઓફ કરી અને એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આપ સૌને અંતરના જય સ્વામિનારાયણ। હરિપ્રબોધમ પરિવાર દ્વારા આજે સત્ય ન્યાયની હેલી, હરિપ્રબોધમ મૌન રેલી એવા એક ટાઇટલ હેઠળ ખૂબ જ વિશાળ મૌન રેલી આપ સૌએ જોઈ। મારી સાથે ડાયસ પર ચિત્રજીતભાઈ ઉપાધ્યાય છે, હાઈકોર્ટના ખૂબ જ સિનિયર એડવોકેટ છે, હરિપ્રબોધમ પરિવારના બધા જ કેસો લડે છે। ડાબી બાજુ શૈલેષભાઈ પટેલ છે, જેઓ વડોદરાના ચેરિટી કમિશનરના ખૂબ જ સિનિયર એડવોકેટ છે। અશોકભાઈ પટેલ છે, જે સ્વામીજીએ એક પરંપરા ચાલુ કરેલી કે યુવાનોને સહિષ્ણુ દીક્ષા આપી અને સાધનાના માર્ગે આગળ ધપાવવા એમના લીડર છે। કૃષ્ણાભાઈ મજેઠિયા છે, બોમ્બે છે, ખૂબ જ મોટી ગ્લોબલ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવી પોસ્ટ પર હતા, હમણાં જ બધું છોડી અને સેવા કાર્યમાં નિર્મિત છે। મારું નામ ઉમેશ યાજ્ઞિક છે, હરિપ્રબોધમ પરિવારના કાર્યકર્તા છીએ। હરિપ્રસાદ સ્વામીજીએ એક ઉદાત્ત ભાવના સાથે જે કાંઈ ટ્રસ્ટોનું નિર્માણ કર્યું, સંસ્થાનું નિર્માણ કર્યું, ખૂબ સારી જીવન ભાવનાનું જીવન દર્શન હરિપ્રસાદ સ્વામીએ પોતાના જીવન દરમિયાન કરાવ્યું, જેમાં હજારો લાખો યુવાનોને માર્ગદર્શક બન્યા, પ્રેરણા આપી, એક નવા પ્રકારના સૂત્રો આપ્યા, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને આત્મીય બનાવશો। સંપ, સુરતભાવ અને એકતાથી જીવવા માટે સમાજને ખૂબ પ્રેરણાઓ આપી। સૌથી મોટી વાત એ હતી કે દરેક વ્યક્તિને એમણે એક ઇન્સ્યોરન્સ આપ્યો કે સાધુ હોય, સહિષ્ણુ હોય, સાધ્વી હોય કે અમારા જેવા ગ્રહસ્થો હોય, કે હું મારો છું, મંદિર મારું છે અને હું મંદિરનો છું, સ્વામીજી મારા છે અને હું સ્વામીજીનો છું। આવી કોઈ એથિકલ વેલ્યુઓ સ્વામીજીએ શીખડાવી। હરિપ્રસાદ સ્વામીજીએ જ્યારે સ્વધામગમન પધાર્યા અને એના પછી જે કાંઈ વિવાદો થયા, વિખવાદો થયા, સતત એકજૂથ દ્વારા એવું ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અમે ત્યાંથી નીકળી ગયા, અમારે કંઈક લઈ લેવું છે, અમે કોઈક જુદી ભાવનાથી આ સંઘર્ષ કરી રહ્યા છીએ, અમે ત્યાં સંતો હરિભક્ત ત્યાંથી નીકળ્યા નથી, સાધ્વી બહેનો પણ ત્યાંથી નીકળ્યા નથી। અમને ત્યાં એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું 9 મહિના માટે, જે આપ સૌ જાણો છો, જેના ખૂબ વિવાદિત વિડીયો બાકીના વાયરલ થયા છે, જ્યાં 2-3 કેસો બન્યા। અમારા યુવકોને માર મારવામાં આવ્યો, સંતોની સાથે અભદ્ર વ્યવહારો કરવામાં આવ્યા, સંતોને પણ મારવાના બનાવો બન્યા, અશોકભાઈ ઉપર પણ 1-2 વાર હુમલા થયા। આવા સતત 9 મહિનાના બનાવો
ત્યાર પછી સીસીટીવી, બાઉન્સર, જે સમગ્ર ઘટનાથી આપણે વાકેફ છીએ અને કદાચ આપણે પુનરાવર્તન ન કરીએ, પણ આ ઘટનાઓ પછી પણ હરિભક્તોએ જ્યારે સંતોને વિનંતી કરી કે ભાઈ આપણે પહેરેલ કપડે કોઈ સલામત સ્થળે જઈએ, અહીંયા આપણી સેફટી નથી, અહીંયા ક્યાંક આપણા માટે મુશ્કેલીઓ ખૂબ વધી રહી છે, એવા સમયે પણ એમના દ્વારા એક કાયદાકીય નવી ભાનગજળ ઊભી કરવામાં આવી, જેના કારણે સંતો ખૂબ ડરી ગયા. કાયદો એમનો વિષય નહોતો. અમે ચિત્રજીતભાઈનો સંપર્ક કર્યો, ચિત્રજીતભાઈ હેબિયસ કોર્પસ કરી, બાકીની ઘટના પણ આપ જાણો છો. છતાં પણ આજે એવું કહેવામાં આવે છે કે કોર્ટને પણ ગેરમાર્ગે એવું સામા પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે અમે કોર્ટને ગેરમાર્ગે દોરી એક પક્ષી રજૂઆતથી હેબિયસ કોર્પસ મંજૂર થઈ. એવી વાત નહોતી. એ પણ વાત સત્યથી વેગળી છે. રેલીનો હેતુ અમારો એવો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે, જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે, એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય અને અમને ખૂબ જ ઝડપથી વ્યાજબી યોગ્ય ન્યાય મળે. આજે 3 વર્ષથી અમે કોર્ટ દ્વારા અહીંયા રહ્યા છીએ. આ 3 વર્ષ દરમિયાન હરિપ્રસાદ સ્વામીજીએ લગભગ 30થી 40 હજાર યુવાનોને પ્રેરણા આપી છે. અલગ અલગ 27 જેટલા દેશોમાં વિચરણ કર્યું છે. 1500-2000 અમરીશ પરિવારને દીક્ષા આપી છે. ખૂબ જ ટાંચા સાધનો હોવા છતાં, સાધનોના અભાવમાં, એ કોરોના હોય, એ બરોડાની પૂરની સ્થિતિ હોય, હરિપ્રબોધમ પરિવાર ખડે પગે રહ્યો છે. એમાં ક્યાંય પાછી પાની નથી કરી. સ્વામીજીએ જે કાંઈ સંસ્કાર આપ્યા છે, જે કાંઈ દીક્ષા આપી છે, શિક્ષા આપી છે, અને હરિપ્રસાદ સ્વામીજીનું જે ઉપકાર્ય હતું એ અમે ખૂબ જ ઝડપથી પ્રબોધ સ્વામીની નિશ્રામાં, એમના સાનિધ્યમાં, એમના માર્ગદર્શનમાં આગળ ધપાવી રહ્યા છીએ. સમગ્ર ઘટનાક્રમ મેં આપની પાસે મૂક્યો. અમારો ભાવ પણ આપની પાસે મૂક્યો કે સમાજ સુધી અમારી આ સાચી વાત પહોંચે. આ કોઈ પ્રકારનો વિવાદ, કોઈ પ્રકારની લડાઈ એવી વાત નથી. માનવતા સામે અમાનવતા, સંવેદનશીલતા સામે અસંવેદનશીલતા, દૈવી ગુણો સામે દાનવીય ગુણો. આજે કોણ વ્યક્તિ એવી હોઈ શકે કે અમને કોર્ટ દ્વારા આપવામાં 2 સેન્ટરો મળ્યા, એ સેન્ટરોમાં સંતો, બહેનો, સાધ્વીઓ સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી, આધ્યાત્મ ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે. 30-30 વર્ષથી સમાજ જીવન છોડીને આવ્યા છે. એમને ત્યાં પણ ન રહેવા દેવા મળે, ત્યાં પણ એમને રોડ ઉપર લઈ આવવા માટે સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈઓ થાય. અને જ્યારે કોઈ જજમેન્ટ આવે તો એ જજમેન્ટને ખોટી રીતે અર્થઘટન કરી અને અમે હારી ગયા, અમને આમ થયું, હરિપ્રબોધમ પરિવાર આમ છે, હરિપ્રબોધમ પરિવાર તેમ છે. 3 વર્ષ દરમિયાન સમાજ જીવનને, સાંસ્કૃતિક જીવનને ક્યાંય પણ અશોભનીય ઘટના અમારા સંતો બહેનો દ્વારા બની નથી. સતત જાગૃતતાથી એનું ધ્યાન રાખ્યું છે. નાની મોટી ત્રુટીઓ રહી હોય તો એ ત્રુટીઓ પણ સુધારવા માટે આજે સતત અમે પ્રયાસશીલ છીએ. આપને કંઈ પૂછવું હોય? જી. જે નાના મોટા કેસો ચાલી રહ્યા છે, એ કેસોમાં દાખલા તરીકે અનુજ ચૌહાણ નામના એક દીકરાને મારવામાં આવ્યો. હરિધામ જ્યારે અમે રહેતા હતા, એ 5-7 જણા મારે છે, વિડીયોમાં દેખાય છે. અમારો ખૂબ જ પ્રયાસ હતો જે તે સમયના પોલીસ અધિકારી પાસે કે ભાઈ આમાં આ પ્રકારનો ગુનો બની રહ્યો છે, વકીલોએ પણ માર્ગદર્શિત કર્યા છે અને આ પ્રકારનો ગુનો બનવો જોઈએ. એ કેસ લગભગ 2.5-3 વર્ષથી પેન્ડિંગ છે. એક પણ મુદત પડે છે તો મુદતમાં પણ યોગ્ય ન્યાય મળતો નથી. આજે ન્યાયની પ્રક્રિયા બાકીના દેશોમાં ખૂબ જ સહેલી અને ઝડપી છે. આપણે માનીએ છીએ કે આપણે ત્યાં ખૂબ ગીચ વસ્તી છે, વધારે પડતા કેસો છે, એટલે ન્યાય પ્રક્રિયા થોડી ધીમી છે. ન્યૂઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, આ જ પ્રકારના દાવાઓ સામેના જૂથ દ્વારા કરવામાં આવ્યા હતા કે અમે લોકો સક્સેસર છીએ, અમે લોકો ગાદીપતિ છીએ. આ બધા જ દાવાઓનો નિકાલ હરિપ્રબોધમ પરિવારના ફેવરમાં ત્યાં થયો છે અને અમને ન્યાય મળ્યો છે. આ મેં એક એક્ઝામ્પલ આપ્યું આપને. કાયદાકીય વાતો સાહેબ મારાથી વધારે સારી રીતે કરી શકશે. કાયદાકીય જે કાંઈ પ્રશ્ન પૂછવો હોય હું સાહેબને કહું. આવા ઘણા આપણે આવેદનપત્રમાં 5-10 મુદ્દાઓ, 15 મુદ્દાઓ, જે કાંઈ અમારી ન્યાયની માગણી છે, સરકારશ્રીનું પણ નાનું મોટું ધ્યાન દોરવા ઈચ્છીએ છીએ. સરકાર આપણી જ સરકાર છે, અમારી જ સરકાર છે, પણ જે નાના મોટા મુદ્દાઓ ધ્યાન દોરવા માગીએ છીએ એના માટેની એક અમારો આકર્ષિત કરવાનો પ્રયાસ છે. જ્યારે આપણા લોકતંત્રની અંદર કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનું નુકસાન, તકલીફ કે પ્રોબ્લેમ થાય છે તો આપણે સૌથી પહેલાં દોડી અને ન્યાયપાલિકામાં જઈએ છીએ અને સરકારી તંત્રની નીચે ચાલતા તમામ અધિકારીઓ અને સરકારી તંત્રનો દરવાજો ખટખટાવીએ છીએ. ન્યાયની માગણી આ મૌનની રેલી દ્વારા એકમાત્ર હેતુથી કરવામાં આવી છે કે અમારી 2 હાથ જોડીને વિનંતી છે ન્યાયતંત્રને તથા સરકારશ્રીને કે આ ડેમોક્રેસીમાં અમને પૂર્ણ ન્યાય આપે
ન્યાયની માગણીનો અર્થ એવો છે કે જે સરકારની જેટલી બી એજન્સીસ છે એ અમને સમાન ન્યાય આપે, અમને સમાન જગ્યા આપે, અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે. આ 3 વર્ષના લીગલ સંઘર્ષમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે કે કોઈ પણ અધિકારી સમક્ષ કે સરકારના કોઈપણ તંત્ર પાસે અમે કોઈપણ ફરિયાદ લઈને ગયા હોય તો તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળતો નથી. અમારે નાનામાં નાની વસ્તુમાં કોઈપણ વસ્તુમાં ફરિયાદ નોંધાવવા માટે કે કોઈપણ વસ્તુ માટે સખત ને સખત સંઘર્ષ કરવો પડે એમ છે. આ વાત હું કરું છું ત્યારે હું એવું નથી કહેવા માગતો કે સરકારી તંત્ર અમારી વિરુદ્ધ છે કે અમને સપોર્ટ નથી કરતી કે અમારી સાથે ન્યાય નથી કરતી. આ ન્યાયની માગણી આ રેલી થ્રુ એટલા માટે છે કે સામેવાળા લોકો એક જુદા પ્રકારના હેતુથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ કાયદાકીય લડત લડી રહ્યા છે. અને અમારી એટલી જ વિનંતી છે કે સરકાર જે દરેક સિટીઝનના રખેવાળ છે એમણે આ ખોટી વૃત્તિથી લડતા વ્યક્તિઓનો કલર જોવો જોઈએ અને અમને પૂર્ણ ન્યાય તાત્કાલિક ધોરણે મળવો જોઈએ. એટલી જ અમારી આ વિનંતી છે. અમારી એટલી વિનંતી છે કે અમને બધા લોકોને, દરેક સિટીઝનને, દરેક લિટિગન્ટને સમાન રીતે ટ્રીટ કરવામાં આવે અને જ્યાં અમારી ફરિયાદ હોય તેને પણ એટલી જ સંવેદનશીલતાથી લેવામાં આવે જેટલી સામેવાળાની ફરિયાદને લેવામાં આવે છે. આ અમારો આટલો જ હેતુ છે આ રેલી બાબત. ન્યાય આપવાનું કામ તો કોર્ટનું છે, તો સરકારે આમાં ન્યાય ખાલી કોર્ટ નથી આપતી. કોર્ટ કોઈ પણ ન્યાયિક મુદ્દાનો નિર્ણય કરે છે. ન્યાય લેવા માટે સરકારી તંત્ર અને ન્યાયપાલિકા બંનેનો ઇક્વલ રોલ હોય છે. ન્યાય લેવા જાઓ ત્યારે એનું પહેલું પગલું છે સરકારી તંત્ર પાસે પહોંચો, ત્યાંથી કેસ બને અને પછી એના ઉપર નિર્ણય ન્યાયપાલિકા કરે છે. સરકારનો ઇક્વલ રોલ છે અને સરકારને આપણા સંવિધાન પ્રમાણે એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે સરકારી તંત્ર પણ આમાં એટલું જ અગત્યતા છે. સરકારના દબાણથી એવું માનો છો કે સરકારના દબાણથી કોર્ટ ન્યાયપાલિકા નિર્ણય બદલી શકે છે? ન્યાયપાલિકાનો નિર્ણય કોઈના દબાણથી બદલાતો નથી, પણ ન્યાયપાલિકા એટલી જ વસ્તુઓનો નિર્ણય કરી શકે જે એની સમક્ષ મૂકવામાં આવે. એની સમક્ષ મૂકવામાં કોનો હાથ હોય છે કે કઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે. સરકારી તંત્ર દ્વારા કોઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે. કોઈ સરકારી અધિકારી છે એ પૂર્ણ મનથી કોઈ વસ્તુઓ કોર્ટ સમક્ષ મૂકે નહીં તો કોર્ટ એના ઉપર નિર્ણય કરી શકતી નથી. એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સીસ છે કે બીજી ત્રીજી કોઈ પણ સરકારી તંત્રની વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ અમને સમાન રીતે જોવે અને સમાન ન્યાય આપે અને સામેવાળાને જેટલી ફેવર કરે છે એ જ રીતે અમને લોકોને ઇક્વલ ટ્રીટ કરીને અમને પણ ઇક્વલ ન્યાય આપે. એટલી જ અમારી માગણી છે. મારું સરકારની સામે કે સરકારી તંત્ર સામે કોઈ પણ પ્રકારનું કોઈ પણ એલિગેશન નથી. માગણી કરું છું એના આધારે એવું ના માનવામાં આવે કે અમે કોઈ પણ માણસ સામે કે સરકારી તંત્ર સામે કોઈ પણ પ્રકારનું એલિગેશન કરીએ છીએ. લોકતંત્રમાં જ્યારે હું કશું માગવા આવું છું ત્યારે એનો અર્થ એવો નથી કે મારી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય છે. હું ન્યાય માગું એનો અર્થ એવો નથી કે હું અન્યાયનો શિકાર છું. પ્રદર્શન કરવું હોત તો અમે મૌન રેલી ન કરી હોત. શક્તિ પ્રદર્શનની બદલે પોતાના અંતરની વાત કહેવા માટે સૌથી સારામાં સારો રસ્તો મૌન દ્વારા છે. એટલે આને શક્તિ પ્રદર્શનનું નામ આપીને એક હરિપ્રબોધમ પરિવારનું એક ન્યાયની માગણીનું પગલું છે એને શક્તિ પ્રદર્શન તરીકે હું એને સંબોધી નહીં શકું. પ્રસાદ દાસજી સ્વામીના નેતૃત્વમાં જે નિયમો અને જે વાતાવરણ ઉત્પન્ન કરેલું હતું એ વાતાવરણ આજની તારીખે મળે અમને તો અમને આ બધી વસ્તુ જુદી કરવામાં કોઈ પણ પ્રકારનો રસ નથી. અમારો એક જ હેતુ છે કે હરિપ્રસાદ સ્વામીના વાતાવરણ અને એમના નિયમો, એમના સંસ્કારો પ્રમાણે અમે પણ વર્તીએ અને એ લોકો પણ વર્તે. હરિપ્રસાદ સ્વામીએ જે સંસ્થાની સ્થાપના કરેલી છે તેને હંમેશા હરિપ્રસાદ સ્વામી એક પરિવારની જેમ ટ્રીટ કર્યો છે. અમારો ક્યારેય એવો ધ્યેય નહોતો કે આ પરિવારને તોડવું કે આ પરિવારના બે ભાગલા કરવા. આજની તારીખે અમે એકમાત્ર પ્રિન્સિપલ ઉપર ચાલી રહ્યા છીએ કે ટ્રસ્ટની મિલકત છે
જે તમામ સંતોએ હરિપ્રસાદ સ્વામીના નેતૃત્વમાં આટલા વર્ષોની મહેનત કરીને ઊભી કરેલી છે, લોકોની સેવા માટે કરેલી છે, તો એ મિલકતોને, એ સંસ્થાઓને, એ લોકોના પૈસાને ધર્મામૃત અને સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો તરીકે ચલાવવામાં આવે, સંતોનું ધ્યાન રાખવામાં આવે. અમે એમ કહીએ છીએ કે ટ્રસ્ટની કોઈ એક મિલકત કે બે મિલકત ઉપર કોઈ પણ ટ્રસ્ટીઓનો સંપૂર્ણ રીતે કાયદા પ્રમાણે હક હોતો નથી. ટ્રસ્ટીઓની જવાબદારી ફક્ત ને ફક્ત ટ્રસ્ટની મિલકતોનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. ટ્રસ્ટની મિલકત અને સંપત્તિ ઉપર સાચો અધિકાર કોઈપણ બેનિફિશિયરીનો અથવા જે વ્યક્તિઓ ટ્રસ્ટમાં હિત ધરાવતા હોય એ હિતાધિકારીઓનો છે. અમે એટલું જ કહીએ છીએ કે ધર્મામૃત અને શિક્ષાપત્રી પ્રમાણે સાધુઓ, સહિષ્ણુઓ, સાધ્વીજીઓ જે હરિપ્રસાદ સ્વામીના નેતૃત્વમાં જીવનનો ત્યાગ કરી, સંસારિક જીવનનો ત્યાગ કરીને અહીંયા આવ્યા છે, એ લોકોને પૂર્ણ સુવિધા મળે, એ લોકો ધર્મનું કાર્ય કરી શકે એવી એ લોકોને કમ્ફર્ટ લેવલ મળે, એના માટેની આ લડાઈ છે. અમને કોઈ પણ જગ્યા મળે એ જગ્યામાં અમને પૂરેપૂરી સિક્યોરિટી ને પૂરેપૂરું અમે ધર્મનું કાર્ય કરી શકીએ એવી વ્યવસ્થા અમે માગીએ છીએ. અત્યારે હાલ અમને 2 મિલકતો નામદાર ગુજરાત હાઈકોર્ટના ઇન્ટરિમ ઓર્ડરથી આપી છે અને એ મિલકત પર ખરેખર કોનો અધિકાર છે, એ મિલકતનો કોણ માલિક છે, એ સંબંધેના પ્રશ્નો ન્યાયપાલિકા સમક્ષ પેન્ડિંગ છે. એટલે અત્યારે કોઈ પણ ચોક્કસ મિલકત બાબતે અમે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી શકતા નથી.